ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણી છે તેની પણ તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે જૂનાગઢ ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। જે ચોરવાડ શહેર છે તેમાંથી લગભગ 100 જેટલા કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસમાં જોડાયા છે। શું છે આની પાછળનું કારણ? એટલું જ નહીં, ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ આને લઈને કયો મોટો ખુલાસો સામે આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને અત્યાર સુધી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ અંતે આ ચૂંટણીની ઘોષણા થઈ, એટલે કે તેની તારીખ છે તેને બહાર પાડવામાં આવી। પરંતુ હવે જૂનાગઢના ચોરવાડમાં જ સૌથી મોટું ભાજપમાં ગાબડું પડ્યું છે। લગભગ ભાજપમાંથી 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ અત્યારે હાલ જૂનાગઢનું રાજકારણ છે તેમાં મોટો ગરમાવો આવ્યો છે, કારણ કે એક સાથે 100 જેટલા કાર્યકર્તાઓ ચૂંટણીના સમયે જ કોંગ્રેસમાં જોડાયા છે અને તેને લઈને વિમલ ચુડાસમા છે જે ધારાસભ્ય છે તેમની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો વિમલ ચુડાસમાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે। ત્યારે આજે કાલે ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું, પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા, કામ કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ 4 લોકો સભ્ય બન્યા છે। અને જે ચોરવાડમાં અત્યાર સુધી જે 10 વર્ષથી અમારી પાસે એ પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણા છે અને આજે એમને મોટી સંખ્યામાં 700 થી 800 મુખ્ય આગેવાનોની વચ્ચે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે। ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ ભાજપમાં મોટું ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આમ પણ જૂનાગઢનું રાજકારણ છે તે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। જૂનાગઢમાં હજી એક સીટ ખાલી પડી છે, તેમાં ધારાસભ્ય કોણ આવશે તેની હજી ચૂંટણી થઈ નથી, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક સૌથી મોટી અપડેટ કે જે ભાજપના લોકો હતા, 100 જેટલા કાર્યકર્તાઓ હતા, તે કોંગ્રેસમાં હવે જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, જૂનાગઢ મનપાની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે કદાચ ભાજપને કોઈ મોટો ફટકો પણ પડી શકે છે તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। બંને એકબીજાની પ્રતિક્રિયા આપી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। એટલું જ નહીં, અત્યારે તે લોકો પણ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું જૂનાગઢમાં આજે વસ્તુ ઘટી તેની ભાજપ ઉપર કોઈ અસર પડશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।